એસજીવીપી હોલિસ્ટિક હોસ્પિટલના આયુર્વેદ ટોક શોમાં હું ડૉક્ટર ભવદીપ ગણાત્રા આપનું સ્વાગત કરું છું. મિત્રો, આજનો વિષય છે જે સાજા છે એ રાજા છે. રાજા બનવું કોને ના ગમે? કારણ કે રાજાની અનેક ક્વોલિટીઝમાંથી બે ક્વોલિટી મુખ્ય એવી હોય છે કે રાજા એ નિર્ણયો લેવા માટે સ્વતંત્ર છે, જેમ આપણે આપણા જીવનના તમામ નિર્ણયો લેવા માટે સ્વતંત્ર છે. અને બીજી રાજાની એક જવાબદારી એવી હોય છે કે એણે નિર્ણયો વિવેકપૂર્ણ રીતે લેવાના છે, કારણ કે એની અસર આખા રજવાડા ઉપર પડવાની છે. તો આપણી લાઈફમાં પણ એવું જ છે કે આપણે નિર્ણય કરવા સ્વતંત્ર છીએ અને આપણે જે પણ નિર્ણય કરીશું એની બધી જ અસરો આપણી ઉપર થવાની છે. સાચા નિર્ણયોની સારી અસર અને જુદા પ્રકારના નિર્ણયોની જુદી અસર. પણ તમારે સાજા રહેવું હોય તો તમારે રાજાની જેમ તમારી લાઈફને લીડ કરવી પડશે. એટલે તમારે દરેકે દરેક લેવલ ઉપર, જેમ લેબોરેટરીમાં જઈને ચેકઅપ કરાવીને બધા એવું જોતા હોય છે ને કે હું સાજો છું કે નહીં, લેબોરેટરીમાં જતા પહેલા તમે 24 કલાકનું એક વખત ચેકઅપ કરી લો કે સવારે ઉઠવાથી લઈને રાત્રે સુવા સુધી ને આખી ઊંઘ કેવી આવે છે ત્યાં સુધી તમારી 24 કલાકનું ચેકઅપ તમે જાતે કરતા રહો. અને એમાં તમને જ્યાં જ્યાં લાગે, જો તમને અંદરથી ખબર તો પડી જ જતી હોય છે કે હું આમાં ગડબડ કરું છું, ભૂખ લાગે છે પણ હું 1 કલાક મોડો જમું છું, ભૂખ 3 રોટલીની હોય છે ને હું ભૂલથી 4 રોટલી ઠપકારી જઉં છું, કારણ કે અત્યારે તો કેરીના રસની સિઝન આવી ગઈ છે. આ બધા જ નિર્ણયો લેવા તમે સ્વતંત્ર છો. તમે વધારે કેરી ખાઈ શકો છો, વધારે રોટલી ખાઈ શકો છો, પણ પછી જે થવાના જે નિર્ણયો તો જે અસર થવાની છે એ ભોગવવામાં તમારી પાસે કોઈ ઓપ્શન નથી, એ ભોગવવા જ પડતા હોય છે. એટલે એક રાજાની જેમ જવાબદારીપૂર્વક તમે તમારા આખા દિવસનો કંટ્રોલ તમારા હાથમાં લો. અને સૌથી સહેલો રસ્તો છે ને, રિપોર્ટ કરતાં પણ સહેલો રસ્તો, તમારા પરિવારજનો, તમારા માતા પિતા, તમારા ભાઈ બહેન, તમારા જીવનસાથી કે તમારા બાળકો, એમને છે ને તમારા ઉપરના ઓબ્ઝર્વેશનની નાની નાની બધી ખબર હોય છે કે તમે ક્યાં લોચા મારો છો. એક રાજાની જેમ તમે એમની પાસેથી એડવાઇસ લો કે ભાઈ મારે લાઈફને વધારે બેટર કરવી હોય તો હું શું ફેરફાર કરું. એ તરત તમને કહી આપશે કે આટલો ફેરફાર કરવાની જરૂર છે. મિત્રો, સાજા રહેવા માટે સંકલ્પ કરવાનો એ અગત્યની વસ્તુ છે, અને પછી એની ઉપર અમલ કરવો એ બીજી અગત્યની વસ્તુ છે. 3 બાબતો યાદ રાખજો: સમયસર જમી લેવું, સમયસર સૂઈ જવું અને સતત આનંદમાં રહેવું, રાજી રહેવું. ગુસ્સો આવે, અકળામણ આવે, બીક લાગે, ચિંતા થાય, કશો વાંધો નહીં, આ નોર્મલ છે, પણ એ થોડીક મિનિટોમાં પતી જવું જોઈએ. આ 3 બાબતો, ખાવાનું, સુવાનું ને રાજી રહેવાનું, એને જો તમે તમારી લાઈફમાં વિવેકપૂર્ણ નિર્ણય લઈને અમલ કરશો ને તો તમને સાજા રાખવા માટે કોઈ રોકી નહીં શકે ને તમે રાજાની જેમ સાજા રહી શકશો. એમ છતાં ઘણી વખત લાઈફસ્ટાઈલ જ એવી હોય છે કે જેની અમુક ઇમ્પેક્ટ કમર ઉપર પડે. તો આયુર્વેદની વેલનેસ પંચકર્મ થેરાપીની કટિબસ્તી, જે કમરના સ્ટ્રેન્થને, કમરના દુખાવાને રોકવામાં ખૂબ મદદગાર છે, એવી વેલનેસ થેરાપી તમે એડવાન્સમાં લઈ શકો. તમારે કમરનો દુખાવો થાય અને મોટા એક્સરે ગંભીર આવે ત્યાં સુધી રાહ જોવાની જરૂર નથી. ઘણા લોકોને દોડાદોડીનું કામ વધારે રહેતું હોય, કે બાઇકમાં કિક મારવાની વધારે થતી હોય, કે ફૂટબોલ રમવાનું વધારે થતું હોય, ઊભા રહેવાનું વધારે થતું હોય, એને ઢીંચણ ઉપર પણ લોડ પડતો હોય છે. તો આયુર્વેદની વેલનેસ થેરાપીમાં જાનુબસ્તી, જે ઢીંચણના સાંધાની સ્ટ્રેન્થને સારું રાખે, એના બ્લડ સર્ક્યુલેશનને ઇમ્પ્રૂવ કરે, એ તમે પ્રિવેન્ટિવલી લઈ શકો. અને જેને ઓવરઓલ ભાગદોડ વધારે છે, જવાબદારી વધારે છે અને થોડાક સમયમાં ઘણું બધું કામ કરવું પડે એવો રોલ એમની લાઈફમાં પ્લે કરતા હોય, તો આયુર્વેદનું વેલનેસ અભ્યંગ એટલે આયુર્વેદિક બોડી મસાજ અને સ્ટીમ એ તમે અઠવાડિયે એકાદ વખત નિયમિત લેતા રહેશો ને તો તમારા શરીરનું બ્લડ સર્ક્યુલેશન બરાબર રહેશે, તમારા શરીરમાં વાયુ બરાબર રહેશે અને તમને સાજા રાખવામાં તમે પોતાની જાતને મદદ કરશો. તો રાજાની જેમ રાજી રહેવું, રાજાની જેમ યોગ્ય નિર્ણય કરવા અને રાજાની જેમ બધું ચેક કરતા રહેવું, આટલું કરશો તો સાજા રહેવું એ બહુ જ સહેલું થઈ જશે. મિત્રો, જો આજનો કન્સેપ્ટ આપને ગમ્યો હોય તો લાઇક, શેર ને સબસ્ક્રાઇબ ખાસ કરજો. અને દર શનિવારે આયુર્વેદ ટોક શોમાં આપણે આવા જુદા જુદા વિષય લઈને આવીએ છીએ જે આપને ને આપના પરિવારને સ્વસ્થ રાખે. તો મળીશું આવતા શનિવારે બીજા એક વિષય સાથે.